સંસ્કૃતિ સભર મર્યાદા સભર લોક ડાયરા લોક સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરે છે. જયદીપભાઈ ખુમાણ. લોક સાહિત્ય એટલે શું? બોલનારના હાડ ગળી જાય ને સાંભળનારના હાડ ફૂલી જાય એનું નામ લોક સાહિત્ય. રાજકોટના ઇતિહાસની એવી એકાદી વાત તમારી પાસે જાણવા અમે માગશું. જુનાગઢનો મુગલના એક ફોજદાર નામમાં શું આખી ફોજને લઈને રાજકોટની ઉપર ચડાઈ ગઈ. મીરામણસિંહ જાડેજા બીજા ઠાકોર સાહેબ જે લડાઈમાં કાયમ આવી ગયા ને એના 7 દીકરા. મોટા દીકરાનું નામ એટલે કે રણમલજી જાડેજા. એ રણમલજીએ રાજકોટની બજારમાં રાજકોટની શેરીમાં માસૂમ ખાનના કટકા કરી નાખ્યા હતા પેલા. દુહાની પરિભાષા શું? દુહો એટલે કે સમગ્ર માનવના લોકોના જીવન વ્યવહારને વ્યક્ત કરી શકવાની ક્ષમતા થાય. રાજકારણના દુહા સંભળાવ્યા હતા મનોરંજન અર્થે કે આડેથી ઓળખે નહીં એની મોટર આવે ઘેર એવી લે ચૂંટણીની લેરી કીધા જેવું કાનૂન. આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું ખૂબ માનું છું. એનામાંથી મારા જીવનમાં હું બહુ બધું ઉતારું છું. તમને એક વાત કરી કે તમારે ચૂંટણી જીતવી હોય ને તો ચૂંટણી જીતતા પહેલા કોઈક નાના માણાના કોઈ ગરીબ માણાના તમારે દિલ જીતવા, ત્યારે તમે પદને પ્રાપ્તિ કરી શકો, ત્યારે તમે ચૂંટણી જીતી શકો. ભાઈ અને ભાઈબંધ વિશેની આપ જે વાત કરો છો એ મિત્ર એવો કરો કે જેનું દિલ દરિયા જેવું, જેનો જીવ સમંદર જેવડો હોય. એવા મિત્રોનો સંગ હશે કે જેના દિલ દરિયા જેવડા હશે ને તો દુનિયાની માલિકો આપણા નાવડાને ક્યારેય નહીં ડૂબવા દે. કે લાગી લક્ષ્મણ લાઈ અને જનનીને જાતિ કરી, આ તો ભેળો વનમાં ભાઈ એ તો કૂદીને હાયલો કાગડા. પોતાની જનેતાને ત્યાગી, પોતાના સ્ત્રીને ત્યાગી, આખા રાજ વૈભવ કુળને ત્યાગી દીધું. એક રઘુકુળનું બાળક પોતાના ભાઈ રામની હારે 14 વર્ષના વનવાસની માટે ડગલા દઈ દીધા. શિંગાર રસ શું છે લોક સાહિત્યમાં, અને લોક સાહિત્યમાં પ્રેમ શું છે? પ્રેમને ઈશ્વરની ઉપમા આપી, કારણ કે ઈશ્વર બધાને ન મળે. તમે સાચો પ્રેમ બધાને થોડો મળે. મંજિલ કે અનંતના વિહામાં નથી હોતા, અને ચાલે બધા જે સાથ એ હમસફર નથી. તમે પહેલી વાર કઈ છંદ બોલ્યા હોય અને તમારે ઈ કંઠે હોય, સો નલ ઉચાર માં કૃપા બાલ પર કરણ હાર હર હરણ હાર સબ કષ્ટ પાર એસી હમીર બાલા ઉદાર. સોનલ તિમીર में तेज रूप सोनल यखुड़ तू कृपा गुप जगदम्ब कंद सोनल कदम माँ करण वार नव कर विलम सोनल दयाल सोनल कृपाल ते दिन भूपाल सोनल योत सोनल ही आज सोनल की आज ते हो उजास. सोनल प्रताप अविकल अमाप सोनल प्रताप मिट जात ताप सोनल प्रताप ते हम अबेव सोनल प्रताप हम पर सदैव. લોક સાહિત્ય એમ કહેવાય કે આપણા લોકોની વાતચીત. એક દુહામાં કીધું છે કે મન હૈયાની હાટડી અને વાયતું કેરા ગરજ હરખ શોખ ડાપણ તણા સંઘરે ગુડ અરથ. કે જેમાં ગુડ અરથ સંઘરે છે અને આપણા લોકોની વાત છે એવી વાતચીત આજે કરવાની છે. અને આજનો જે વિડીયો છે એ નથી પોડકાસ્ટ, નથી ઇન્ટરવ્યૂ, માત્ર એક સાહિત્યિક બેઠક છે. આજના યુવાનો જ્યારે પોપ સોંગ અને વેસ્ટર્ન કલ્ચર બાજુ વળતા હોય છે, એવામાં યુવાનોને એક યોગ્ય દિશા આપવી અને આપણું લોક સાહિત્ય શું છે, આ લોક શું છે એની વાત કરવી, એ તરફ દોરવા, એની માટે એક ગુજરાતના યુવા કલાકાર જયદીપભાઈ ખુમાણ એની સાથેની સાહિત્યિક બેઠકની વાત કરવાની છે. જયદીપભાઈ ખુમાણ કે જેઓ ખૂબ નાની વયે સંસ્કૃતિ સભર મર્યાદા સભર લોક ડાયરા લોક સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરે છે. તો આવો એની સાથે મળી આપણે આજની સાંસ્કૃતિક બેઠક સાહિત્યિક બેઠકની ચર્ચા કરીએ. જયદીપભાઈ, આપનું સ્વાગત છે. પહેલાં તો બધાને જય હિન્દ જય ભારત. ટોલક્વિઝ રાજદીપસિંહ નામનો આપણો જે શો, રાજદીપભાઈ આપણો અને જયદીપભાઈ આપણો, પહેલાં તો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ શોના માધ્યમથી આજે તમે મને બોલાવ્યો ને તમે જે કામ કરો છો. જ્યારે મેં સાંભળ્યું આપની યાર, જ્યારે કોલમાં મારે જ્યારે વાત થઈ, મેં સાંભળ્યું ત્યારે મને અંદરથી ખૂબ આનંદ થયો કે આપણી વિસરાયેલી વિરાસતો, આપણી મિટ્ટીની અસ્તિત્વતાની રક્ષાની માટે જેણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી નાખ્યું, એવા અનેક મહાન પુરુષો, એવા અનેક નરપટાધરો કે જેણે આપણી લોક સંસ્કૃતિની માટે, આપણા દેશની માટે ને 18 વર્ણની માટે જેને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી નાખ્યું, એવી અનેક વાતો લોક સાહિત્યની, લોક સંસ્કૃતિની વાતોને જાળવી રાખવા માટે ટોલક્વિઝ રાજદીપસિંહ નામનો આપણો જે શો તમે આજે ચાલુ કર્યું, હું ખૂબ આપના પર પ્રભાવિત છું ને આ માધ્યમથી આજ તમે બોલાવ્યો, હું આપનો અને આપની ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આ માધ્યમના દોરથી પહેલાં તો જાહેર જનતાને અને આપ સૌને
એક ખાસ વાત કહેવા માંગુ છું કે હું કોઈ એક સમાજનો માણસ નથી, હું એક વર્ણનો માણસ નથી, હું 18 વર્ણનો 18 આલમનો માણસ છું. હવે રામને લઈને હાલું છું, કારણ કે હું એક હિન્દુ છું, હું એક સનાતની છું અને હું એક ભારતીય છું. ખૂબ સરસ જયદીપભાઈ, આપ અમારા આમંત્રણને માન આપી અને અહીંયા ગોધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ ખૂબ સારી લોક સાહિત્યની વાતો કરો છો, તો સ્વાભાવિક છે કે એક પ્રશ્ન મને પણ થાય અને અમારા દર્શક મિત્રોને પણ ખૂબ સારું જાણવા મળશે. તો મારો પ્રશ્ન કંઈક એવો છે કે આપના મત મુજબ લોક સાહિત્ય એટલે શું? આમાં તો અલગ અલગ માણસોના અલગ અલગ મત હોય, પણ મારા અનુભવ પ્રમાણે હું આપને મારો મત એમ કહું કે લોક સાહિત્ય એટલે કે લોક સાહિત્ય સિંહણનું દૂધ છે, હોનાના પાત્ર વગર ઝીલાય નહીં. આ તો ઘેરી સવેનાનો કોઈ માણીગર માઠુડો હોય ને, એ લોક સાહિત્યના રંગને પી શકે. કારણ કે લોક સાહિત્ય એટલે કે બોલનારના હાડ ગળી જાય ને સાંભળનારના હાડ ફૂલી જાય, એનું નામ લોક સાહિત્ય. ભલામાં ક્યાં વાત હે. તમારું શું કેવું છે કે લોક સાહિત્ય કોને યાદ કરે છે? લોક સાહિત્ય કોને યાદ કર્યા? લોક સાહિત્ય તો કાયમિકના માટે ખુમારીને યાદ કરી છે, લાચારીને નહીં. જેના વિચારમાં, જેના આચારમાં અને જેના પુરુષાર્થમાં ખુમારી છે, એને લોક સાહિત્ય યાદ કરી છે. મારે ને તમારે જો ખુમારી જોઈ હોય, ખુમારીના ખોળિયા જોવા હોય, તો મારે ને તમારે ગીરના જંગલમાં કેહરી હાદુડાને જોવો પડે, કેહરી સિંહને જોવો પડે. એનું અભય, એની બેપરવાહી. એને કોઈને કીધું નથી કે મને જંગલનો રાજા બનાવો, એને ખબર નથી કે આ બધા મને જંગલનો રાજા માને છે. પણ પોતાના દેહને ટકાડવા માટે, ચાહે ગમે એવો સમય આવી જાય, પોતાના દેહને ટકાડવા માટે ખડનું તરુણું પોતાના શરીરમાં ન નાખે. આનું નામ ખુમારી. એથી આગળ તમને એમ કહું, ખુમારી એટલે બિલખાના પાદરમાં 8 વર્ષનો શેલોયો એટલું બોલ્યો હતો કે ભાગું તો ભોમકા લાજે ઝરણી નો ઝીલેધાર. આનું નામ ખુમારી. આવી અનેક ખુમારીની વાતો, આવા અનેક ખુમારીના ખોળિયા જે છે, એ લોક સાહિત્ય કાયમિકના માટે યાદ કરી છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે આપ ઇતિહાસના સારા વાચક છો. હા. અને અત્યારે રાજકોટમાં શૂટ ચાલી રહ્યું છે આપણું, તો રાજકોટ વાસીઓને એકાદી રાજકોટના ઇતિહાસની, જે સામાન્ય લોકો અજાણો હોય ઇતિહાસથી, એવી એકાદી વાત તમારી પાસે જાણવા અમે માગશું. વાહ વાહ, બહુ સરસ પ્રશ્ન તમે મને પૂછો છે. કારણ કે રાજકોટ તો શહેર રંગીલું શહેર છે, અને રાજકોટે બહુ બધું મનાવ્યું છે. રાજકોટ તો રંગીલું છે, પણ રાજકોટના રહેનાર માણસો પણ ભાઈ રંગીલા છે. કારણ કે આપણું ગુજરાત છે ને, ગુજરાતનું જો હૃદય જો હોય ને, તો રાજકોટ છે. ક્યાં વાત. કોઈ પણ માણસ રાજકોટના પાદરમાં પગ મૂકે, પહેલા તો તમને રાજકોટની ઉદારતાની વાત કરું છું. આ શહેરમાં રહેનાર માણસની ઉદારતા, જે સંસ્કાર જે છે, એ હું તમને વાત કરું છું. કોઈ પણ માણસ આપણા શહેરમાં આવે, પહેલા તો દેવી સ્થાનો એવા જે છે, આપણા હિન્દુ ધર્મના ખંડિત કરેલા ધર્મ મંદિરો જે છે, ચમત્કારિક હનુમાન હોય, સંકલ્પ સિદ્ધ હનુમાન હોય. આ બાજુ રાજકોટના ખૂણે આપણે આવી એટલે રાણી રૂડીમાના જ્યાં બેહણા છે. રાજકોટ વાસો વસે ત્યાં રાણી માનું રૂડું ધામ, એ કરે છે કામ દાસનો નકળંગ લેતા એ નામ. એથી આગળ આ બાજુ આપણે ખૂણે આવી એટલે બાજુનું પાળગામના પાદરમાં પાળનો ઠાકર હાજરા હાજુર ભલામણ બેઠો છે. આ રાજકોટમાં આવા અનેક ધર્મ મંદિરો છે. પણ મને ને તમને જે પ્રશ્ન થાય, તમે મને જે વાત કરી ને કે એવો રાજકોટનો કયો ઇતિહાસ કે એનાથી આપણે વાકેફ નથી, હું પણ વાકેફ નથી અને તમે પણ વાકેફ નથી. એવા અનેક આપણા શહેરમાં, રાજકોટ શહેરમાં ઇતિહાસ બની ગયેલા છે. મેં કીધું ને કે રાજકોટ શહેર રંગીલું છે. આપણે આપણા સહપરિવાર સાથે, આપણે આપણા કુટુંબની સાથે, બાલ બચ્ચાની સાથે, આપણા હિન્દુ ધર્મના જે આપણે કાંઈ પણ ડર વગર, કાંઈ પણ ખોફ વગર આપણે આપણા હિન્દુ ધર્મના આપણે તહેવારો ઉજવતા હોઈએ છીએ. કોઈ પણ તહેવાર હોય, પછી અત્યારની જે યુવા જનરેશન છે, યુવા જે પેઢી જે છે, એ આખી રાત કાંઈ પણ ભય વગર નાઇટ આઉટ કરતા હોય. અત્યારના શબ્દમાં હું તમને કહું તો નાઇટ આઉટ જે કરતા હોય છે, આ બધું ક્યારે થાય છે? કાંઈ પણ ડર વગર, કાંઈ પણ ભય વગર હળી મળીને આપણે આપણા પરિવારની સાથે આવા આપણા રૂડા શહેરમાં આપણે આનંદ કરીએ છીએ. પણ કોઈને એ નથી ખબર કે આપણે આપણા હિન્દુ ધર્મના જે આપણા જે તહેવારો જે છે, આપણે આનંદથી ક્યારે ઉજવી શકીએ છીએ. આવા અનેક આપણા હિન્દુ ધર્મના જે મંદિરો છે ભાઈ, એ આપણે પૂજા કરવી હોય, ભગવાનની સેવા કરવી હોય, ભગવાનના નામ લેવા હોય, આપણે આનંદથી, કાંઈ પણ બીક વગર, કાંઈ પણ આપણે બેપરવાહીથી, કાંઈ પણ પરવા વગર આપણે આનંદ કરી છીએ, ભગવાનના નામ લઈએ છીએ. પણ ક્યારે આ બધું થાય છે? રાજકોટના કણે કણમાં સમર્પણ છે.
રાજકોટના કણે કણમાં બલિદાન છે, રાજકોટના કણે કણમાં ત્યાગ છે. આ રાજકોટની જે બજારો જે છે ને, રાજકોટની બજારોમાં લોહીની નદીઓ વહેલી છે. આ રાજકોટ શહેર છે. ત્યાં રાજકોટ શહેરમાં એક વર્ણ ને 18 વર્ણ આ શહેરની માટે સમર્પણ આપ્યું છે, પોતાના લીલુડા માથા આપ્યા છે. આ વાતથી કોઈ કેમ વાકેફ નથી? સાલ 1694 રાજકોટની ગાદી ઉપર રાજકોટના બીજા ઠાકોર સાહેબ મેરામણસિંહ જાડેજા બેઠેલા. ને આ બાજુ મને ભૂલાતું નથી કે દિલ્હીના પાદરમાં ઔરંગઝેબનું જ્યારે અવસાન થયું, ઔરંગઝેબના અવસાન પછી મુઘલ સલ્તનત, મુઘલ સેના આખી નબળી પડી ગઈ. ને જે આખી પોતાની ફોજો હતી, સેના હતી, જ્યારે પાછી લેવામાં આવી. ને આ ફાયદાથી રાજકોટના બીજા ઠાકોર સાહેબ મેરામણસિંહ જાડેજા આજુબાજુના ગામડા ઉપર સર કરવા માંડ્યા, ગામડા જીતવા માંડ્યા. આ વાત જ્યારે બાજુનું જુનાગઢનો મુગલ નાયબ ફોજદાર નામ માસૂમ ખાનને જ્યારે ખબર પડી, ટૂંકમાં હું તમને વાત કરું, વાત બહુ મોટી છે. ત્યારે એને ખબર પડીને આખી ફોજને લઈને રાજકોટની ઉપર ચડાઈ ગઈ. એ ચડાઈમાં રાજકોટના બીજા ઠાકોર સાહેબ મેરામણસિંહ જાડેજાની હારે માસૂમ ખાન રાજકોટના પાદરમાં લડે છે. મને ને તમને અફસોસની એ વાત છે કે આપણા હિન્દુ ધર્મની માટે, આપણા સત્ય સનાતન ધર્મની માટે અને આ આપણા રાજકોટ શહેરની માટે રાજકોટના બીજા ઠાકોર સાહેબ માસૂમ ખાનની ફોજની સામે કામ આવી જાય છે. આ વાતની કોઈને કેમ નથી ખબર? અને મને ને તમને અફસોસની બીજી વાત એ છે કે રાજકોટમાં આપણો જે હિન્દુ ધર્મ જે હતો, હિન્દુ ધર્મને માસૂમ ખાને મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરી નાખ્યો. અફસોસની વાત છે. 1-2 વર્ણની આબરૂનો નહીં, આપણા હિન્દુ ધર્મ લોપાતો હતો. આ વાતથી કોઈ વાકેફ નથી અત્યારે. મને અફસોસ થાય છે બોલતા અત્યારે. અને બીજી વાત હું તમને કરી દઉં કે આપણા રાજકોટ શહેરનું જે રાજકોટ નામ, રાજકોટમાંથી રાજકોટ શહેરનું નામ માસુમાબાદમાં પરિવર્તન કરી નાખ્યું. આ શહેરનું નામ બદલી ને માસુમાબાદ પાડી દીધું. આ કોઈને નથી ખબર હતી. પણ શું કરવાનું? કોઈ 1-2 વર્ણનો તો સવાલ હતો નહીં. આપણા સત્ય સનાતન ધર્મ, આપણા હિન્દુ ધર્મની વાત હતી ને. પણ ત્યારે મેરામણસિંહ જાડેજા બીજા ઠાકોર સાહેબ જે લડાઈમાં કાયમ આવી ગયા ને, એના 7 દીકરા મળે રાજકોટના પાદરમાં. હારે 18 વર્ણ છે, આખી નાની એવી ફોજ તૈયાર થાય અને ફરી હવે તો આબરૂ સનાતન ધર્મની જવાની છે, આપણા હિન્દુ ધર્મની આબરૂ જવાની છે. અને સાહેબ માસૂમ ખાનની ફોજની સામે લડવા માટે નીકળી ગયા. જીવ દેવો હોય તો જીવ દઈ દઈ, પ્રાણ દઈ દઈ, પણ આબરૂ સત્ય સનાતન ધર્મની છે. અમે હિન્દુ છીએ, હિન્દુત્વ અમારામાં છે, અમારા કણે કણમાં, અમારી મીઠીના કણે કણમાં હિન્દુત્વ છે. અમે ભારત દેશમાં છીએ. ભલામણ માસૂમ ખાનની આખી ફોજની સામે લડે, ફોજને હરાવે, ફોજને ભગાડે. અને 7 દીકરામાંથી મોટા દીકરાનું નામ એટલે કે રણમલજી જાડેજા. એ રણમલજીએ રાજકોટની બજારમાં, રાજકોટની શેરીમાં માસૂમ ખાનના કટકા કરી નાખ્યા હતા. હા, આ વાતથી આપણે બધાને વાકેફ થવું જરૂરી છે. અને સાચું કહેવાયું છે કે ખાનદાની, ખુમારી, જાતારી એ તો લોહીમાં જ હોય. હા, ને માસૂમ ખાનના કટકા કરી નાખે છે. અને હિન્દુ ધર્મને જે મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કર્યો તો, ફરી મુસ્લિમમાંથી હિન્દુ ધર્મમાં, આપણા શહેરમાં આપણા ધર્મને પરિવર્તન કર્યું. અને રાજકોટમાંથી માસુમાબાદ પડ્યું હતું, માસુમાબાદમાંથી ફરી રાજકોટ નામમાં પરિવર્તન કર્યું. અને રાજકોટના ગઢની માથે આપણો ભગવો લહેરાવી ઓલ વર્લ્ડને, દુનિયાને દેખાડી દીધું હતું કે આ મારા હિન્દુત્વની તાકાત છે, આ અમારો સત્ય સનાતન ધર્મ છે, અમે અમારા ધર્મની માટે આ પણ કરીશું. શું પૂછી શકું કે આ કઈ બુકની અંદર આ માહિતી આપેલી છે? આ આપણો રાજકોટનો ઇતિહાસ છે. રાજકોટનો ઇતિહાસ નામનું પુસ્તક છે. એમાં ઓથેન્ટિક પુરાવા સાથેની હું વાત કરું છું. ક્યાં વાત. તો જયદીપભાઈ, લોક સાહિત્યની જ આપણે વાત કરીએ છીએ, તો હું રિયો બિઝનેસમેન, તો દુહા વિશે મને કંઈ ખાસ ખબર પડે નહીં, તો આપના મત મુજબ દુહા એટલે શું અને દુહાની પરિભાષા શું? વાહ, બહુ સરસ તમે મને પ્રશ્ન પૂછ્યો છે. દુહો છે ને, દુહો મારા અનુભવ પ્રમાણે પહેલાં તો તમને કહું છું કે દુહો લોક સાહિત્યનું પ્રમુખ અંગ છે. દુહા જેટલો વ્યાપ લોક સાહિત્યના એક પણ અંગનો નથી. કારણ કે જે વાત આપણે લોકગીત દ્વારા, જે વાત કથા દ્વારા, અનેક દ્વારા જે વાત આપણે ન કરી શકતા, એ વાત આપણે દુહા દ્વારા કહી શકીએ. થોડામાં જાજુ કેવું હા, દુહો. કારણ કે દુહા જેટલો વ્યાપ, મેં કીધું લોક સાહિત્યના એક પણ અંગનો તો નથી. પણ દુહો એટલે કે સમગ્ર માનવના, લોકોના જીવન વ્યવહારને વ્યક્ત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એ આ દુહો. તો તમને ગમતા એકાદ દુહાનું તમે કંઈક કહેશો? દુહાનું તમે કીધું કે દુહાની હું તમને યાદી કરાવું.
કારણ કે દુહા દ્વારા આપણે અનેક વાતો કરી શકીએ છીએ. એક દુહામાં રાતોની રાતો અને દિવસના દિવસ ટૂંકા પડે એવડી આપણે વાતો કરી શકતા હોય છે. દુહો એટલો આપણે સમજાવી જતો હોય છે. પણ મને એક દુહો યાદ આવે કે 4 બાજ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમા. હા. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને વાતથી વાકેફ છે, દુહાથી પણ વાકેફ છે, ત્યારે મોહમ્મદ ગોરીએ ત્યારે કેદ કર્યા. અફસોસની વાત છે કે આંખું કાઢી લેવામાં આવી ને ફરી પૃથ્વીરાજ ચૌહાણને મેદાનની માલિકો જ્યારે ઉતાર્યા ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને એમ કીધું હતું કે અમે તને નિશાનો બતાવી, હાથમાં તીર એકવું, એક તીરથી નિશાનો લઈ લેવાનો, તો અમે તને સુરવીર માની. બાજુમાં ચંદ વરદાય ઉભા હતા. આંખું તો હતી નહીં, નિશાનો કેમ લગાવો? અરે પૃથ્વીરાજ, કીધું ત્યાં નિશાનો નથી લગાવવાનો કે તો આપણે તો સુલતાનને વીંધવાનો છે. અને પછી દુહો કીધો. કઈ રીતે વીંધું? ચંદવરદાય કીધું કે 4 બાજ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા પર સુલતાન મત છૂકે ચૌહાણ. આમ તીર ખેંચી ને એક નિશાના ભેગો સુલતાનને વીંધી નાખ્યો. તો આ દુહાની તાકાત છે. આ દુહો કઈ જાતો હોય છે? આ દુહો છે બધા. ભાઈ દુહો 10મો વેદ જે પુસ્તક છે એમાં દુહાની પરિભાષા આપતા દુહા આપેલા છે કે નહીં રાગ, નહીં રાગીણી, નહીં ગાણું, નહીં ગીત, તો એ ચરણ ચીંધે ચિત, એ દુહો અમારા દેશનો. અને આ દુહાની વાત નીકળી છે, મને ઓલો પ્રસંગ યાદ આવે કે આપણે ઓલા પ્રસંગમાં ભેગા થયા હતા અને તમે જે રાજકારણના દુહા સંભળાવ્યા હતા મનોરંજન અર્થે, અને એ જે મોજ આવી હતી, એ જે દુહાની યાદી છે એ પાછી આ માધ્યમ દ્વારા તમે કરો તો ખૂબ ગમશે એમ. અને એ જે આખું માધ્યમ બન્યું હતું કે રાજકારણ શું છે અને એમાં એ રાજકારણમાં તમે દુહા કઈ રીતે લઈ શકો. એ દુહા મનોરંજન માટેના હતા એ ને. હા, બારોટ અસ્મિતા નામના પુસ્તકમાં એવું દુહાનો ઉલ્લેખ છે. અનેક બહુ જાજા કવિએ દુહા લખ્યા છે, પણ મનોરંજન માટે. બધાની માટે દુહો છે નહીં. અમુક એવા કોઈ છે કે જેને દેશની માટે નહીં, પોતાના સ્વાર્થની માટે કંઈક કરવું છે, એની માટે કવિ દુહા અદ્ભુત લખ્યા છે. તમને યાદી કરાવું, કોઈ એક માણા માટે દુહો નથી બોલતો, પણ કોઈ પોતાની માટે કે એવા સ્વાર્થની માટે કે તમે સમજો છો માધ્યમથી, વધારે મારે બોલવું છે નહીં, એના માટે કવિએ દુહા લખ્યા છે કે આડેદી ઓળખે ને એની મોટર આવે કે ત્યારે ચૂંટણીનો સમય આવે, હલ્લા બોલ થતો હોય, વોટ અમને આપો, અમને આપો, અમને આપો. એટલા માટે કવિએ કીધું કે આડેદી ઓળખે ને એની મોટર આવે ઘેર, એવી લે ચૂંટણીની લેરી કીધા જેવું કાનમાં. આવું અનેક કાનમાં કીધા જેવું છે કે દુનિયામાં બધાની વચ્ચે ન બોલાય. હા, કારણ કે 20 વર્ષના વિરોધીઓ ભેળા મળી જાય. 20 વર્ષથી હામાં મારવા દોડતા હોય. સત્તાની લાલ છે, પદની લાલ છે. અત્યારે જોઈ છે ને કૂતરાની જેમ ટિકિટ હાટું બાંધે કે અમને ટિકિટ આપો, અમે અહીંયા રાજ કરી, અમને ટિકિટ આપો, અમે અહીંયા કંઈક કરી. તો આ જોઈને તમને મને એવું લાગે કે દેશની માટે આ લોકો કંઈક કરતા હશે. એવા અમુક એવા લોકો, એવું જરૂરી નથી કે તમારી પાસે પદ હોય કે તમારી પાસે સત્તા હોય તો જ તમે દેશની માટે કંઈક કરી શકો. આપણા સંવિધાનમાં ક્યાં એવો લખેલો એવો કંઈ ઉલ્લેખ તો છે ને ભાઈ કે આપણે કંઈક દેશની માટે, ગરીબોની માટે સારું કરવા માટે આપણે પદ જોહે, ટિકિટ જોહે કે ચૂંટણીમાં આપણી જીત થવી જરૂર, એવું નથી. એવા અનેક મારા મિત્રો છે, એવા અનેક માણસો આપણા ભારત દેશમાં જે છે પદ વગર, સત્તા વગર આપણા દેશના ગરીબો માટે ને આપણા દેશની માટે અનેક કરે છે. વર્તમાન કાળની માલિકો બહુ બધું કર્યું છે, અનેક મારી પાસે દાખલા છે. પણ મેં તે જે તમને દુહો કીધો કે 20 વર્ષના વિરોધીઓ ભેળા મળી જાય, છતાંય ગુણ એના ગવાઈ કીધા જેવું કાનમાં. ક્યાં વાત હે, ગુણ એના જ ગવાય ને છતાંય તે. અને બીજા દુવામાં, ત્રીજા દુવામાં કવિ એમ કે ચૂંટણી સંભાળીને રોજ કરે રામ રામ. હા, ચૂંટણી મેં કીધું ને આવે ને, કે આવે ગાડીઓ ઘેરાવા મળે, બધું થવા મળે, સામેથી રામ રામ કરે, આપણે કોઈ બોલાવતા ન હોય. અમુક લોકો, બધા માટે હું બોલતો નથી. એટલે કીધું કે ચૂંટણી સંભાળીને રોજ કરે રામ રામ, પણ કરે નહીં કાંઈ કામ કીધા જેવું કાનમાં. કાંઈ કામ ન કરે, કામ કરે તો પોતાની માટેનું થવા ને કવિએ દુહા લખ્યા છે. આ દુહાની જે મેં તમને યાદી કરાવી, તમે કીધું એટલે આ દુહા બહુ ઓછા માણસોની નજરમાં આવેલા છે. પણ આ માધ્યમથી બધાને ખાસ નોંધ આપું છું કે હું એક કોઈ પણ પક્ષનો માણસ નથી કે આ પક્ષ કે આ પક્ષને માનવાવાળો માણસ નથી. હું માણસને અને માણસના કામને માનવાવાળો માણસ છું. ચાહે કોઈ પણ પક્ષમાં હોય. પછી આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને હું ખૂબ માનું છું અને અનેક એની વાતોથી પ્રેરણા મળે છે. મને ને તમને દેશમાં ઘણાને શીખવા જેવું છે. જ્યારે મોદી સાહેબના પોડકાસ્ટમાં જ્યારે વાત એમને કરેલી, હું વાત જ્યારે સાંભળતો, એમને હું ઘણીવાર સાંભળતો હોઉં છું, એનામાંથી મારા જીવનમાં હું બહુ બધું ઉતારું છું. એમણે એક વાત કરેલી કે તમે ચૂંટણીમાં આવો, ચૂંટણી લડો તમે,
ને તમારે કોઈ પણ ટિકિટ લઈને તમારે જીતવું હોય, કાંઈ પણ કરવું હોય, કાંઈ પણ પદ જોતું હોય, કાંઈ પણ તમારે સત્તામાં આવવું હોય, એની માટે બહુ સરસ વાત કરી કે તમારે ચૂંટણી જીતવી હોય ને તો ચૂંટણી જીતા પહેલા કોઈક નાના માણાના, કોઈ ગરીબ માણાના તમારે દિલ જીતવા પડે. વાહ, ક્યાં વાત. ત્યારે તમે પદને પ્રાપ્તિ કરી શકો, ત્યારે તમે ચૂંટણી જીતી શકો. અને મારી ને તમારી નજરે ઘણી આપણે આ વાતો સાંભળતા હોય છીએ, અને એવા અમુક લોકોના લીધે કે અત્યારે આપણા નજરે રાજકારણ બહુ બદનામ થઈ ગયું છે, રાજનીતિ બહુ બદનામ થઈ ગઈ છે. પણ હકીકતમાં રાજનીતિ બદનામ નથી, રાજનીતિ પવિત્ર વસ્તુ છે. રાજનીતિ, રાજકારણ બહુ પવિત્ર છે. કારણ કે રાજનીતિમાં ઉતરી આપણા દેશ માટે અનેક વસ્તુ આપણે કરી શકીએ છીએ. ને આ રાજનીતિને પવિત્ર જો રાખી હોય તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદી છે, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, ને એવા અનેક મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એવા અનેક ધારાસભ્ય, એવા અનેક MLA, એવા અનેક જે મંત્રીઓ જે છે કે જેણે આપણા દેશની માટે અનેક વસ્તુ કરી છે, બહુ ખૂબ કર્યું છે. અને આપણા સત્ય સનાતન ધર્મને ઉજાગર કરી રાખ્યો છે ને લોપાવા નથી દીધો. આમને હું અહીંથી આ માધ્યમથી હજારો લાખો વંદન કરું છું. ખૂબ સરસ વાત કરી જયદીપભાઈ આપે કે આપ પણ નરેન્દ્ર મોદી સાહેબના પોડકાસ્ટ જોઈ અને ઘણું બધું શીખી રહ્યા છો અને જોઈ અને તમારા જીવનમાં તમે ઉતાર્યો છે. તો હું આપની પણ એકાદી વાત કહીશ કે હું પણ આપના વિડીયો ખૂબ સારા અને સરસ રીતે જોઉં છું. તો એમાં મને ગમતી અને અત્યારના યુગમાં ટ્રેન્ડિંગમાં આપના એ વિડીયો અને શબ્દો ચાલતા હોય એવા શબ્દોની જો હું આપને યાદી કરાવું તો ભાઈ અને ભાઈબંધ વિશેની આપ જે વાત કરો છો તે અત્યારે માર્કેટમાં ખૂબ ચાલી રહ્યું છે. તો આપ એના વિશે કંઈ કહેશો? ઓલું કહેવાય ને કે આમાં દરેક જે કલાકાર હોય ને એની એક અલગ ઓળખાણ હોય. ઓળખાણ. તો હવે એ જે તમારી ઓળખાણ ઊભી થવા જઈ રહી છે કે જે કોમન થ્રેડ હોય છે બધા ડાયરાની અંદર, એ હોય છે કે ભાઈ અને ભાઈબંધ, અને એમાંય મિત્રતા તમે જે વાત કરો છો દર વખતે એ ખૂબ બધાને ગમતી હોય છે અને બધા વાલ પણ ખૂબ વરસાવે છે. જોતો હોઉં છું ઘણી વખત તમારા વિડીયો, એની અંદર લોકોનો ખૂબ પ્રેમ છે, ખૂબ સપોર્ટ છે. તો આ માધ્યમથી હું એવું કહીશ કે એકાદા તમને ગમતું એવું કથા અથવા તો કોઈ પણ વાતની તમે યાદી કરો. વાહ, ભાઈ અને ભાઈબંધી માટે, મિત્રતાની માટે હું ખૂબ બોલ્યો છું. કારણ કે મારા જીવનમાં મિત્રતા છે ને બહુ પ્રભાવિત કરી ગઈ છે. ને મારા હરેક લોક ડાયરાની માલિકો, જાજો મારો જો કોઈ કન્ટેન્ટ હોય તો ભાઈબંધી અને મારા ભાઈ ઉપર હોય છે મારે. કારણ કે મારા ભાઈબંધો એ મારા ભાઈઓ મને ખૂબ બતાવ્યો છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે ઉતરો ને તમે સફળ થાવ, સફળતા પછી તમારી યારે ઊભા રહેવાવાળા હજારો છે કે મુંજાતો નહીં, અમે હજી બેઠા છીએ. ક્યારે બોલે? તમે સફળ થાવ ત્યારે. કોઈ પણ ક્ષેત્રમાં હજી તમારી શરૂઆત હોય ત્યારે તમારી બાજુમાં કોઈ ન હોય. પણ આ ક્ષેત્રમાં હજી મારી શરૂઆત છે ત્યારે મારી બાજુમાં મારા અનેક મિત્રો ઊભા છે અને મને મૂંઝાવા નથી દીધો. કાયમિકના માટે કહેશે મૂંઝાતો નહીં, હજી અમે મિત્રો બેઠા છે, હજી અમે ભાઈબંધો બેઠા છે, હજી અમે ભાઈઓ બેઠા છીએ. એટલા માટે ભાઈબંધી માટે મને અંદરથી એક ખૂબ લાગણી છે ને બહુ ભાવ છે. એટલા માટે ભાવ હોય, લાગણી હોય, ત્યાં અંદરથી વાતો નીકળતી હોય ને, એટલા માટે ભાઈબંધ માટે અનેક વાર હું બોલ્યો છું. ને આ માધ્યમથી હું ફરીવાર કહું છું કે મિત્ર એવો કરો કે જેનું દિલ દરિયા જેવડું હોય, જેનો જીવ સમંદર જેવડો હોય. એવા મિત્રોનો સંગ હશે કે જેના દિલ દરિયા જેવડા હશે ને તો દુનિયાની માલિકો આપણા નાવડાને ક્યારેય નહીં ડૂબવા દે. બાકી બાકસની ડબ્બી જેવડા જેના જીવ હોય ભાઈ રાદીપભાઈ, તો એ ભરા ડાયરાની વચ્ચે, ભરા મહેમાનની વચ્ચે ભૂંડા લગાડે, 500 રૂપિયાનો હિસાબ દેખાડે. એવી મિત્રતાને પણ ભાઈબંધીમાં હિસાબ ન હોય, કિંમત ન હોય. કેવલ ને કેવલ લાગણીના સંબંધ, એક લગાવના સંબંધ, એક પ્રેમનો સંબંધ, આ ભાઈબંધી છે. ભાઈબંધમાં કોઈ દિવસ કોઈ ન જોવાનું હોય કે મારો ભાઈબંધ મોટો છે, મારો ભાઈબંધ આની ભાઈ આ છે એમ નહીં. મિત્રતા નિખાલસતા છે. કાંઈ પણ હોય કે ન હોય, દિલના સંબંધ છે ભલામણ. દિલથી જ્યાં સંબંધ બાંધ્યો હોય ને, સંબંધ બહુ ઝાઝો ટાઈમ ટકતો હોય છે. અને રહી વાત ભાઈની, હું મારા જીવનમાં ભાઈ માટે પણ બહુ બોલ્યો છું. કારણ કે મારા જીવનમાં હું પોતાને ખૂબ ભાગશાળી એટલા માટે અનુભવું છું કે રામ જેવો મોટો મને ભાઈ મળ્યો છે. કોઈ પણ રાજા હોય ને, રાજા પોતાનો રાજકુંવર હોય એને કેવા લાડ લડાવે, જાહો જલાલી હોય ને, કાંઈ ઘટતું ન હોય, હથેળીમાં રાખે. અને ઘણાના એવા સપના હોય કે અમે આવું જીવન જીવી, ઘણાના એવા સપના હોય કે અમારો દીકરાને અમે આવા લાડ લડાઈ. એવું રાજાના દીકરા રાજકુંવરનું જીવન. એવી જ રીતે મારા મોટા ભાઈ રાજકુંવરની જેમ મને હાચવો હોય કે ચાહે ગમે એવી પરિસ્થિતિ આવે, ચાહે ગમે એવો સમય આવે, તું આનંદ કરે, તું મજા કર, હું બેઠો છું, હું હજી ભાઈ બેઠો છું. બાપ સમાન તને ભેટવા
તારા હંધા એ પાપને વેઠવા ને કરે દુનિયા નાદાર જાહેર તને, ત્યારે ખુલ્લે આમ ટેકો આપવા હજી હું ભાઈ બેઠો છું. ભલામણ આવો ભાઈ મને મળ્યો છે કે મને લક્ષ્મણ રાખી અને મને એવો સાથ આપ્યો છે. આ માટે હું બહુ બોલતો આવ્યો છું. સાચી વસ્તુ છે એકદમ કે ભાઈ જ્યારે આપણે સમજતા થઈ જઈએ અને કોઈ વાત હોય એ આપણે પપ્પાને ન કહી શકીએ તો મોટો ભાઈ હોય એને જરૂરથી શેર કરી શકીએ આપણે. અને મોટા ભાઈની માત્ર હાજરી હોય ને જીવનમાં, આપણી સાથે ઊભો હોય એટલે લગભગ આપણને હામ આવી જતી હોય છે કે કોઈ પણ વસ્તુમાં જ્યારે અટવાઈ ત્યારે મોટો ભાઈ એમ કહે ને કે કાંઈ વાંધો નહીં, થઈ જાય છે. અને એક દુહો મને યાદ આવ્યો કે લાગી લક્ષ્મણ લાઈ અને જનનીને જાતિ કરી. હા, જ્યારે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રાઘવેન્દ્ર સરકાર રામ ભગવાન જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો, ભાઈ લક્ષ્મણને ખબર પડી. કાક બાપુ દુહો કહે છે કે લાગી લક્ષ્મણ લાઈ અને જનનીને જાતિ કરી, આ તો ભેળો વનમાં ભાઈ એ તો કૂદીને હાયલો કાગડા. પોતાની જનેતાને ત્યાગી, પોતાના સ્ત્રીને ત્યાગી, આખા રાજ વૈભવ કુળને ત્યાગી દીધું. એક રઘુકુળનું બાળક પોતાના ભાઈ રામની યારે 14 વર્ષના વનવાસની માટે ડગલા દઈ દીધા હતા. હા, કારણ કે મોટો હોય ત્યાં નાનો ભાઈ હોય અને હોય. એ સુખ હોય, દુઃખ હોય કે ચાહે ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય, ભાઈ હોય ને પોતાનો ભાઈ હોય અને હોય જ ભલા. 100%. આ ભાઈઓના સંબંધ છે. ખૂબ એમ બોલ્યો, ખૂબ જ સરસ વાત કરી. આપના પણ મોટા ભાઈનું નામ જયરાજભાઈ છે અને મારા પણ મોટા ભાઈનું નામ જયરાજભાઈ છે. એટલે આપની આ વાત હું ખૂબ સરસ રીતે સમજી શકું એમ છું કે મારે પણ મારો મોટો ભાઈ રામ સમાન છે અને હરેક દુઃખમાં કે સુખમાં એ હંમેશને માટે કંધેથી કંધો મિલાવી અને હર હંમેશી એ સાથ આપે. એટલે આપની આ વાત ખૂબ સરસ અને હું સહેમત છું આ વાત. જયદીપભાઈ, કોઈ પણ સંસ્કૃતિ હોય કે કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય, એ સંસ્કૃતિ અને ભાષાના જે લેખકો હોય છે એ લખાણ કરતી વખતે કે લખતી વખતે આ બે રસો છે એને ખૂબ મહત્વ આપતા હોય છે. એક શૃંગાર રસ અને બીજો છે વીર રસ. આપ લોક સાહિત્યના માણસ છો અને એમાં યંગ એજમાં છો, તો જે શૃંગાર રસ શું છે લોક સાહિત્યમાં અને લોક સાહિત્યમાં પ્રેમ શું છે એ તમે વધુ સમજી શકશો. અને ઘણી વખત તમારા ડાયરામાં હું સાંભળતો હોઉં છું કે તમે ગઝલો પણ ખૂબ સારી બોલો છો, કારણ કે યંગ એજ છે અને ગઝલ પણ તમે ફીલ કરી શકતા હશો કે ગઝલ શું છે. અને કદાચ હું એવું માનું છું કે પ્રેમ પણ ફીલ કરી શકતા હશો, અનુભવ કરી શકતા હશો, કંઈક વાંચ્યું હશે કે કંઈક જોયું હશે. તો આ માધ્યમથી એ લોક સાહિત્યમાં પ્રેમ અને થોડી ઘણી ગઝલની યાદી કરો તો બધાને ગમશે. પ્રેમ છે ને, પ્રેમ ઈશ્વરનું સ્વરૂપ છે. પ્રેમને ઈશ્વરની ઉપમા આપી, કારણ કે ઈશ્વર બધાને ન મળે. આમ સાચો પ્રેમી બધાને થોડો મળે, હા, ન મળે ને બધાને. ક્યાં વાત છે. હા, કારણ કે હું અત્યારના યુવાનોને, અત્યારની જનરેશનને ખાસ કહું છું કે તમારા જીવનમાં કોઈ પણ પાત્ર તમને મળી જાય, આસાનથી મળી જાય, વિચાર્યું ન હોય એવું પાત્ર તમારા જીવનમાં આવી જાય તો એ પાત્રની તમે કદર કરો. કારણ કે એ પાત્રને પામવા માટે ઘણા મરવા તૈયાર થઈ ગયા હોય, તડપતા હોય. પ્રેમ વસ્તુ આ છે, પ્રેમ માણસને તડપાવતો હોય છે. એટલે કહું છું અત્યારના યુવાનોને કે કોઈ પણ માણસ તમારા જીવનમાં આવે એની કદર કરો. એને પામવા માટે ઘણું ગુમાવ્યું હોય છે, ઘણું સહન કર્યું હોય છે. અને તમે જે ગઝલની વાત તમે મને કરી, ગઝલની હું તમને યાદી કરાવું, કારણ કે ડાયરાની માલિકો તમે કીધું ગઝલનું અનેક વાર બોલતો હોય છું. મંજિલ કે અનંતના વિહામાં નથી હોતા, અને ચાલે બધા જે સાથ એ હમસફર નથી હોતા. અને અંધકાર મિટાવા આ દિલનો કોઈ જોગનું નથી હોતા. આ તો સ્વાર્થની દુનિયા બધી, અહીં બધા પોતાના નથી હોતા. અને તકદીર, અહીં બધાના રાજ સરખા નથી હોતા. તમારું રાજ અલગ હોય ભાઈ, તમારું રાજ અલગ હોય ને મારું અલગ હોય. એટલા માટે કીધું કે તકદીર, અહીં બધાના રાજ સરખા નથી હોતા, કારણ કે શ્વાસ લેનારા બધા જીવતા નથી હોતા. અને બીજી ગઝલ મને યાદ આવે, દાદીભાઈ કોઈ હમારા ભી થા કુછ દિન પહેલે કી બાત હૈ. હા, ગઝલ એમ કેસે હો, હું નહીં ગઝલ કેસે. કોઈ હમારા ભી થા कुछ दिन पहले की बात है, तकलीफ हमें हो और दर्द उसे होता था कुछ दिन पहले की बात. પણ માણા અલગ થઈ જાય ત્યારે કીધું કે અબ હમ માયુસ ભી હો તો ઉસે પતા નહીં હોતા. હવે ક્યાં હોય, કેમ હોય, હું હોય, કોને જાણે, એકબીજાને કઈ ખબર તો હોય નહીં ભાઈ. अब हम मायूस भी हो तो उसे पता नहीं होता, आहट तक सुनाई देती थी उसे हमारी कुछ दिन पहले की बात, कुछ दिन पहले की बात है. આવી અનેક ગઝલો મને ગમતી હોય છે. હું ડાયરાના દોરથી હું બધાની સામે રજૂ કરતો હોઉં છું,
કારણ કે પ્રેમ હોય ને, પ્રેમ એના હજારો વહી ગયો, હજારો વર્ષ વહી ગયા હોય, વીતી ગયા હોય. પ્રેમ હોય એના હજારો વર્ષો વીતી ગયા હોય, છતાં યાદ આવતો હોય કોઈ પણ માણસ હોય. સાચો પ્રેમ કર્યો એની હું વાત કરું. કારણ કે લોક સાહિત્યમાં પ્રેમને બહુ યાદ કર્યો છે કવિ. એટલા માટે મને પ્રેમની વાતો બહુ અદ્ભુત ગમતી હોય છે ભાઈ. કે વર્ષો વહી ગયા હોય છતાંય ગમતો. એટલે મને એક ગઝલ યાદ આવે કે વીતી ગયા વર્ષો આજ વિરહના, તોય ચહેરો મને હાજર દેખાય છે. પ્રેમ કર્યો ને એના વર્ષો વહી ગયા છતાંય રાતે હુતા હોય ને, પડખા ફરતા હોય, નીંદર ન આવતી હોય, આંખ બંધ કરીને લઈ ચહેરો હામો આવીને બેસી જાય. ભૂલી તો નથી ગયા, નથી જીવી છે દુનિયામાં. એટલે કીધું કે વીતી ગયા વર્ષો આજ વિરહના, તોય ચહેરો મને હાજર દેખાય છે. એ રૂપ, એ પ્રીત, એ રીત બધું ભૂલું. એનું રૂપ ભૂલી જાઓ, એની પ્રીત ભૂલી જાઓ, અરે એની પ્રેમ કરવાની રીત પણ ભૂલી જાઓ. એ રૂપ, એ પ્રીત, એ રીત બધું ભૂલું, પણ લાગણી છોડીને એમ ક્યાં જવાય છે? માણાને માણાની લાગણી લાગી હોય ને રદીપભાઈ, એ ભવો ભવ વર્ષો સુધી મને ને તમને ક્યારે ભૂલાતી નથી. આ પ્રેમ છે બધામાં. એ પ્રેમ ચાહે કોઈ પણ હોય, પછી ભાઈનો પ્રેમ હોય, ભાઈ અને બેનનો પ્રેમ હોય, મા અને બાપનો પ્રેમ હોય, બાપ અને દીકરીનો પ્રેમ. પ્રેમ છે. હું એક પુસ્તક વાંચતો હતો મેઘાણી સાહેબનું, સોરઠિયા દુહા. એની અંદર એક સરસ દુહો હતો કે મું મને લાગી તુમના અને તું મને લાગી મું, જેમાં લૂણ વળુંબા પાણીએ અને પાણી વળુંબા લૂ. એ કેટલી અદ્ભુત વાત કરી છે કે મું મને લાગી તુમના, મારું મન તારામાં એવી રીતે પડી ગયું છે, અને તું મને લાગી મું, અને તારું મન મારામાં એવી રીતે પડી ગયું છે જેમાં લૂણ વળુંબા પાણીએ. લૂણ એટલે મીઠું, વળુંબા એટલે ઓગળવું, એકરૂપ થવું, સમૃદ્ધ થવું એકબીજામાં. કે જેમ લૂણ વળુંબા પાણીએ અને પાણી વળુંબા લૂણ, કે જેમ મીઠું પાણીમાં ભળે અને એકરૂપ થઈ જાય, સમૃદ્ધ થઈ જાય, એકબીજામાં ભળી જાય, એકબીજામાં સમાઈ જાય, એવી રીતે મારું મન તારામાં અને તારું મન મારામાં સમાઈ ગયું છે. દુહો કહે છે કે મું મને લાગી તુમના અને તું મને લાગી મું, જેમ લૂણ વળુંબા પાણીએ અને પાણી વળુંબા લૂણ. હા, તમે યાદી કરાવી, મને પણ હજી એક યાદી થઈ કે ફરી એવા માનવીની મુલાકાત ન થાય તો સારું છે. એવા માણા ભટકાઈ જાય ને, એટલા માટે કહું છું, ઘણાને કહું છું કે ફરી એવા માનવીની મુલાકાત ન થાય તો સારું છે. અને જો મુલાકાત થાય, કદાચ જો આમને સામને આવી ગયા, બીજી વાર મુલાકાત થઈ ગઈ, ફરી એવા માનવીની મુલાકાત ન થાય તો સારું છે. અને મુલાકાત થાય તો પછી જાજુ જીવાય નહીં તો સારું છે. પછી સહન બીજી વાર ભાઈ કેમ કરવું? કારણ કે મેં તમને કીધું ને, પ્રેમી ચાહે કોઈ પણ હોય ભાઈ, પત્ની પત્નીનો પ્રેમ હોય તોય ભલે. પછી મારે ને તમારે, અને આ માધ્યમથી હું હવને કહું છું કે પ્રેમ તમારે જોવો હોય ને, પતિ પત્નીનો પ્રેમ કોને કહેવાય? પ્રેમ હાચો જોવો હોય ને, એકવાર રામાયણનો પાઠ કરવું પડે તમારે. માતા જાનકીનું જ્યારે રાવણ હરણ કરી જાય, પ્રભુ રામને ખબર પડી, રહર આવડે રામ રોવા માંડ્યો, મારી જાનકી, મારી સીતાનું હરણ થઈ ગયું. માણસોને પૂછે, મારી જાનકીને જોઈ જવાબ ન મળ્યો. વનવાસમાં વન વનસ્પતિ હતા, ઝાડવા હતા, એ ઝાડવાને રામ રોતા રોતા એમ કહેતા હતા કે મારી જાનકીને ક્યાંય જોઈ, મારી સીતાને ક્યાંય જોઈ. આનું નામ પ્રેમ ભલાના. કારણ કે કોઈ પણ પુરુષ હોય ને, કોઈ પણ પુરુષ પોતાનું ભૂતકાળ તમે જોવો ને, એ ગમે એમ રખડતો હોય, ભાટકતો હોય, ગામના ઓટા ભલે ભાંગતો હોય, એના જીવનમાં કોઈ એવું ભાઈ પાત્ર આવી જાય ને, ત્યારે એ માણા ક્યાંનો ક્યાં પૂકી જતો હોય છે. કારણ કે કોઈ પણ સ્ત્રી, મેં કીધું, કોઈ પુરુષના જીવનમાં આવે. અને બીજી વાત તમને આરે કરી દઉં કે કોઈ પણ પુરુષ હોય, એના સફળતાના પાયામાં સ્ત્રીનો પરિત્યાગ પડેલો હોય છે. આ વાત ભાગવતમાં લખેલી છે. ભાગવતનું પાઠ કરતો હોય ત્યારે આ વાત હું વાંચીને મને ખૂબ આનંદ થયો હતો. ખૂબ અદ્ભુત છે. અને ભાઈનો પ્રેમ જોવો હોય તો પણ રામાયણમાં રામ અને લક્ષ્મણનો આપણે જોઈશી, ત્યારે મને તમને ખબર પડે છે. ખૂબ સરસ વાત કરી જયદીપભાઈ આપણે પ્રેમ વિશેની અને ગઝલ વિશેની. તો હવે આપણે તમને ગમતા છંદ વિશેની કંઈ યાદી કરીએ તો આપ એકાદા બે છંદ કહેશો અમારા દર્શક મિત્રોને. વાહ, છંદની જો તમે વાત કરી મને, તો મને કોઈ ગમતો હોય ને તો જ્વાળામુખી દેવીની સ્તુતિ, ચંદ વરદાયજી ભુજંગી પ્રકારના છંદમાં જ્વાળામુખી દેવીને યાદ કરે છે. યાદી કરાવ જરા, કઈ બહુ લાંબી છે. નમો યાદી અનાદિ તું હી ભવાની, તું હી જોગ માયા, તું હી બાગબાની, તું હી ધરણી આકાશ વિભસારે, તું હી મોહ માયા વિશે સુલ ધારે,
તું ही चार वेद छठ बाज चीनी તું ही ज्ञान विज्ञान में सर्व भिन्नी ने તું ही वेद विद्या 14 प्रकाशी कलामंड 24 के रूप राशि તું ही रागनी राग वेद पुराणम તું ही जंत्र में मंत्र में सर्व जानम ने તું ही चंद्र में सूर्य में एक भाषम તું ही तेज में भुज में हो प्रकाशम તું ही शोषनी पोषणी तीन लोकम તું ही जोगनी सोवनी दुर्दोषम ने તું ही धर्मनी कर्मनी जोग माया તું ही गेचरी बुजरी वज्र काया તું ही रिद्री की सिद्री के एक दाता ने તું ही जोगिनी भोगिनी हो विदाता ने તું ही चार बानी તું ही चार खानी તું ही आत्मा पंचभूत प्रमाणी તું ही सात द्वीपे नवखंड मंडी તું ही घाट ओकाट ब्रह्मा दंडी તું ही धरनी आकाश तू वेद बानी તું ही नितना जोबना हो भवानी તું ही जागती ज्योति निंद्रा न लेवे તું ही जीत देनी सदा देव सेवे अजोनी न जोनी उसासी ने सासी ने बैठी ने उभी ने पोटी ने प्रकाशी न जागे न सोवे न हाले न डोले न गुपति न सरती करंती की लोले उजालम उसालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदान यपान छही न माता न ताता न भ्राता स नहीं विदेहान देहान रूपान रेखी न माया न काया न साया विषय अद्भुत છે ભાઈ બહુ મને ગમે છે વાહ વાહ બીજી તમારા જે ફેમસ છંદો કે તમારા મુખેથી ક્યાંય સ્ટેજ પરફોર્મન્સ તમે કર્યું હોય અને બહુ ફેમસ થઈ ગયા હોય બહુ ટ્રેન્ડિંગમાં હાલતા હોય કે હાલી ગયા હોય એવા કઈ છંદની આપણે યાદી કરવા આ છંદમાં જે મને વધારે ડાયરાની માલિકોર જે ગાવો ગમે છે ત્રિભંગી અનેક વાર હું યાદ કરતો હોય ને મને જે ગમતો હોય તો દાદા હનુમાનનો છે બારોટ અસ્મિતા નામના પુસ્તકમાં કવિ કાન બારોટ લખે છે કે જ્યારે ભગવાન લક્ષ્મણને બાણ વાગ્યું ને ત્યારે જેટલા પણ ઉભા હતા રહરાહુડ બધા રોવે છે લક્ષ્મણને કાંઈ ન થઈ જાય હનુમાનને ખબર નથી કે રામની આંખમાંથી આહુડાની ધારું થાય છે હનુમાન અંજલિ પુત્ર પવન પુત્ર હનુમાન એની જ્યારે નજર ગઈ હા હું રામનો દૂત મારી હાજરી હોવા છતાં મારો રામ રોવે ને હનુમાન ધ્રુજવા માંડ્યો હે રામ હું તમારો દૂત છું હું અંજલિ પુત્ર પવન પુત્ર દાદો હનુમાન છું ને મારા હોવા છતાં તમે રોવો છો હું તો તમારી હુકમની રાહે છું તમે આજ્ઞાની રાહે છું એકવાર પ્રભુ મને હુકમ કરો શાયર કો સોસુ ડારું મેરુ કો ઉખારી ડારું ધરા તલ ચીર ડારું ભૂમિ પલટાવું ના અને કાલનકા મુતકાંતિ કૃતાન છે યુદ્ધ કર દંડ કો સુરાઈ જાય લખન છે વાવું ના भ्रमर को बेड दारू यमी सेन मार डारू राम की दुहाई आज अमृत में लाऊ ना अरे नारण बनंत भयो क्रोधवंत कपिराज औषधि न लाऊ तो मैं रामदूत कहूँ ना हिमालय ना खोपरा ने फाड़ी कालना जड़बा ने चीरी औषधि न लाऊ तो अंजलि पुत्र पवन पुत्र दादो हनुमान नो केवा भला मनाऊ अने ई हनुमान ने याद करता कवि कान बारोट के छे आ छंदनी बहु ओछो तम बधाई कदा तो सांभळो ज नहीं होय अने मने बहु गमे डायरामां हरेक डायरामां हुं रजूआत करतो होउं छुं बजरंगी बाला लाल दजाला जबक जोखाला फूलमाला कुंडन लचकाला जबर बजावा दीन दयाला रढियाला बलवंत हठाला महतम वाला तेज त्रमाला दीवमानम सेवक सूर्यरंतम जाप जपंतम हाग भजंतम हनुमानम जी हाग भजंतम हनुमानम बजरंगी बंका रटे अटंका हरदा में आसमान चमंका गेब धमंका जसका डंका अजता में लीधी बड़ लंका फौज फड़ंका धरण धमंका मैदानम सेवक सूर्यरंतम जाप जपंतम हाक भजंतम हनुमानम जे हाक भजंतम हनुमानम थी आगळ के बजरंग विशालम तेज त्रिकालम कपि निहालम दुख कटे सेवक परिपालम रक्षा डालम दीन दयालम राम रटे दीन लयाम राम राम अने राम करे छे कारण के अपनी पृथ्वी पर ज्यारे विकट परिस्थिति आवे ई परिस्थिति ने हणवा माटे भगवान बैठो छे ने भगवान ऊपर विकट आवे एने कोण हारे एने तो भलामणा हनुमान दादो हणवा माटे बैठो छे એટલા માટે કીધું કે બજરંગ વિશાલમ તેજ ત્રિકાલમ કપી નિહાલમ દુઃખ કટે સેવક પરિપાલમ રક્ષા ડાલમ દીન દયાલમ રામ રટે ભાગત સુરશાલમ યતિ વિકરાલમ હટે ધમાલમ કહકાનમ સેવક સુરિરંતમ જાપ જપંતમ હાગ ભજંતમ હનુમાનમ જે હાગ ભજંતમ હનુમાનમ મને એટલા માટે ગમે છે કે જ્યારે હનુમાન પોતાના જે છોરું છે હનુમાનને જે માનવાવાળા જે છે ને એને હનુમાન દાદો એમ કહેશે કે તમે મને માનો છો હનુમાન ચાલીસા મારી જે તમે કરો છો એનાથી હું તમારા ઉપર પ્રસન્ન થાય એવું તમને બધાને છે કે નહીં મારી વાત સાંભળો દર શનિવારે મને તેલ ચડાવો દર શનિવારે કે ચાય ગમે ત્યારે સિંદૂર ચડાવો એટલો બધો તમારી ઉપર રાજી નહીં થાવ
એટલો બધો ત્યારે હું તમારો પ્રસન્ન નહીં થાવ. મારા શનિવાર રહેવો તોય હું એટલો બધો પ્રસન્ન નહીં થાવ. મને રાજી કરવા માટે, તમારી તેગે ને દેગે તમારી રક્ષા કરવા માટે, મને હનુમાનને હારે રાખવા માટે મારા નામ નહીં, મારા પ્રભુ રામના નામ લેવો તો હું તમારા ઉપર રાજી છું, તો હું તમારા ઉપર પ્રસન્ન છું ભલામણા. ને હનુમાન તો અમર છે, હનુમાન તો હનુમાન છે ભલામણા. આ મને ડાયરામાં હું રજૂ કરતો હોઉં છું અને મને અદ્ભુત બહુ ગમે છે. અને કવિની કલમે એવી આલી છે કાન બારોટની. સરસ જયદીપભાઈ, તમારા છંદ સાંભળવા અને આ જે લાવો છે એ ખૂબ જ માણવા જેવો લાવો છે. તો આ છંદ સાંભળી અને મને તો ખૂબ જ કોરા થાય છે. તો મને હજી કંઈક ગમશે કે તમારા જીવનની શરૂઆત જે આ સ્ટેજ પરફોર્મન્સ કરો છો તો તમને યાદ હોય અને તમે પહેલી વાર કંઈ છંદ બોલ્યા હોય અને તમારે એ કંઠે હોય તો આજે હજી એક સંભળાવશો. છંદના તો અનેક પ્રકાર છે. ભુજંગી હોય, ત્રિભંગી હોય, ચરછરી હોય, અનેક છે. પણ હું મારા ડાયરામાં પહેલી વાર જો હું કોઈ છંદ બોલતો હોય તો આ મોગલમાંનો બોલતો હોઉં છું, આ હોનબાઈમાંનો બોલતો હોઉં છું, અનેક છે. સો નલ ઉચાર માં કૃપા બાલ પર કરણ હાર હર હરણ હાર સબ કષ્ટ બાર એસી હમીર બાલ લાવ ઉદાર. સોનલ तिमिर में तेज रूप सोनल यकुड़ तू कृपा गुप जगदम्ब कंद सोनल कदम माँ करण वार नव कर विलम सोनल दयाल सोनल कृपाल ते दिन भूपाल सोनल योत सोनल ही आज सोनल की आज ते हो उजाज. सोनल प्रताप अविकल अमाप सोनल प्रताप मिट जात ताप सोनल प्रताप ते हम अबेव सोनल प्रताप हम पर सदैव. माँ केवी होनबाई केवी. सोनल महान करुणा निदान सोनल के बोल वेदा विधान कर जोड़ जगत अविरंद करन वंदन अनंत वंदन अनंत वंदन अनंत वंदन अनंत. જયદીપભાઈ, લગભગ બધા વિષયોમાં આપણે વાત કરી. દુહાની વાત હોય, પ્રેમની વાત હોય, ભાઈની મિત્રતાની વાત હોય, પણ તમારા ડાયરામાં હું બહુ ઓછી વખત સાંભળતો હોય એવો એક ટોપિક તમને હું અત્યારે આપવા માંગીશ લાઈવ, કે એક બાપ અને દીકરીના પ્રેમ શું હોય છે, અને એ તમે કંઈ વાંચ્યું હોય અથવા કોઈ પ્રસંગ તમને યાદ આવતો હોય તો એ પ્રસંગની યાદી કરાવવા અત્યારે હું તમને માંગીશ. વાહ વાહ. બાપ અને દીકરીનો સંબંધ તો અદ્ભુત છે ભાઈ. મને ડાયરાની મલ કરવું એટલા માટે બહુ યાદી ન કરાવતો હોઉં છું કારણ કે બાપ અને દીકરીનો પ્રેમ એક બાપ જ સમજી શકે ને બાપનો પ્રેમ એક દીકરી સમજી શકતી હોય છે. કારણ કે દીકરા કરતા બાપને દીકરો વાલો જ હોય, પણ દીકરી વધારે હોય છે. લાડકી દીકરી માનતો હોય છે બાપ પોતાની દીકરીને. એ બાપ અને દીકરીના પ્રેમની વાત અનેક એવી વાતો છે, પણ અત્યારે મને જે યાદ આવતી હોય ને એ વાત સરદાર વલ્લભભાઈ પટેલ એમના દીકરી મણિબેનને આપણે કેમ ભૂલી. એ બાપ અને એ દીકરીનો કેવો અદ્ભુત પ્રેમ છે. એનાથી ઘણા વાકેફ હોય કે ન હોય મને નથી ખબર, પણ આ બે બાપ દીકરીનો પ્રેમ હમણાં હું વાંચતો હતો, હું સાંભળતો હતો, વાંચતો હતો, બહુ હું આના ઉપર મેં સાંભળ્યું થોડા ટાઈમમાં, પણ રોવાઈ જાય. એ દીકરીએ પોતાના બાપની માટે હું સમર્પણ કર્યું. મણિબેને પોતાના બાપ સરદાર પટેલ માટે કેવું બલિદાન કર્યું કે પોતાના બાપની સેવા કરવા માટે મણિબેને પોતાના જીવનમાં લગ્ન નતા કર્યા. આ દીકરીનું સમર્પણ આ દુનિયામાં કોઈ ન કરી શકે. આવું સમર્પણ એ દીકરી પોતાના બાપની માટે કરી શકે. અને રહી વાત કે બાપનો છાંયો બની અને મણિબેન હતા. સત્તાથી દૂર રહી, પદથી દૂર રહી, રાજનીતિથી દૂર રહી મણિબેને સચ્ચાઈનો સામનો કર્યો હતો. અને જ્યારે ઇંગ્લેન્ડથી વાઇસરોય ત્યારે સરદાર સાહેબની મુલાકાતે આવે અને ત્યાગી આઈએસ કરીને કોઈ એ સમયની વાત કરું તમને, એની જ્યારે મણિબેન સામી નજર ગઈ, મણિબેને જે હાડી પહેરી હતી એના જીવનમાં મણિબેનના જીવનમાં 4 જ હાડી એની પાસે પહેરવા માટે હતી. એ પણ ફાટલી તૂટલી થીગડાવાળી. અને હાડીની સામે ત્યાગીની નજર ગઈ અને જોયું ઓહો એ થીગડું મારેલું ફાટે નહીં છે. અને ઇંગ્લેન્ડનો વાઇસ રોય મળવા આવે સરદાર સાહેબને અને મણિબેનને કીધું, મણિબેન તમે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરના દીકરી તમે છો, તમારે ફાટેલી તૂટેલી હાડી થોડી પહેરવાની હોય. ઇંગ્લેન્ડથી તમને મળવા આવે છે. મણિબેને બોલવાની બહુ ટેવ ઓછી હતી, કંઈ બોલ્યા નહીં. સરદાર સાહેબ વાત સાંભળાઈ ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ વાત સાંભળાઈ ગયા. હું કીધું ત્યાગી
અહીંયા આવો બાજુમાં આવ્યા. સરદાર સાહેબ જે ચશ્મા કરતા ને, ચશ્મા કાઢી ને ત્યાગીને બતાવ્યા કે જો ચશ્માની દાંડલી તૂટેલી છે. કે હા, કેટલા ટાઈમથી તૂટેલી તને ખબર છે? કેટલા? 8 વર્ષથી તૂટેલી છે. મેં મારા ચશ્માની દાંડલી મેં નથી બદલાવી. અને મારી દીકરી મણીબેન જે ખાદીથી કપડાં બનાવે ને, એ જ કપડાં હું પહેરું છું. અને મણીબેને ત્યાગીને બાજુમાં બોલાવ્યો, ત્યાગીજી આ બાજુ આવો, બાજુમાં બોલાવ્યા. અને જ્યાં સાડી પહેરી હતી શેરો તૂટેલો હતો, ફાટલો હતો, થીગડું હતું. થીગડું આમ કરી અને ત્યાગીને કીધું, ત્યાગી, આ મારા બાપ સરદાર પટેલની ગરીબાઈ નથી, આ મારા બાપની સચ્ચાઈ છે. મારા બાપે આ ભારત દેશની માટે જે સમર્પણ છે, જે બલિદાન, જે ત્યાગ કર્યો છે, આ એની સચ્ચાઈ છે ભલાના. ને સરદાર પટેલે કીધું કે આ દેશ આઝાદ થયો, આઝાદ કરવા માટે બહુ બધું કર્યું છે અને પૈસાની જરૂર છે, પૈસા ઓછા છે, એટલા માટે દેશને પૈસા ખમી રહે, પૈસાની વધારે ઓલી તંગી ન રહે, એટલા માટે અમે આવું જીવન જીવી છીએ, ફક્ત ને ફક્ત ભારત દેશની માટે. ની મણીબેનને આપણે યાદ કરવા પડી, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા મળે કે એક બાપનો આધાર મણીબેન થયા હતા. આ બાપ અને દીકરીનો પ્રેમ છે. અને આ દેશની દીકરીને, આપણા ભારત દેશ, આપણા ગુજરાતની દીકરીઓને ખાસ કહું છું કે મણીબેનમાંથી બહુ જીવનમાં શીખા જેવું છે. દીકરીઓને, બહેનોને ખાસ કહું છું આ માધ્યમના દોરથી કે તમારામાં જે તાકાત છે ને, ઓલવલમાં કોઈનામાં નથી. હાથમાં સત્તા હોય કે હાથમાં ચાહે ગમે એવો મોટો હોદ્દો હોય કે ચાહે ગમે એવી નોકરી હોય, એનાથી તમે કરી શકો, પણ આ દીકરીમાં જે ભગવાને આપ્યું છે ને, એ દુનિયાની માલિકો કોઈ ન કરી કે આ દેશની દીકરી કરી શકે છે. ને આ મણીબેનને જોઈને ત્યારે એમ થાય કે ઓહ, દીકરી એટલું બધું કરી શકે. દીકરી દીકરી છે સાહેબ, કોઈ એને સમજી શકે તો. વાહ, ખૂબ જ સરસ વાત કરી આપે. આપ હમણાં કહ્યું કે તમે થોડાક ટાઈમમાં જ હમણાં પુસ્તક વાંચી અને આ પ્રસંગ આપને યાદ આવ્યો, તો આપને ગમતું પુસ્તક કયું એ જરા કહેશો? મારું ગમતું કોઈ પુસ્તક હોય ને તો મને બધા પુસ્તક ગમે, કારણ કે ઇતિહાસના પાનામાં, ઇતિહાસના ચોપડામાં અનેક એવા સમર્પણ દબાઈ ગયેલા છે. પુસ્તકને ખોલીને ત્યારે સમર્પણ હામાં, બલિદાન હામાં, ચાહે કોઈ પણ પુસ્તક હોય. એક પુસ્તક નહીં, હરેક પુસ્તક એવા છે કે આપણા સાહિત્યને, આપણા સમર્પણ, આપણા બલિદાનને કાયમિકતા માટે ઉજાગર રાખ્યું છે. હરેક પુસ્તક મને ગમે, પણ જે પુસ્તક મારા જીવનમાં, પુસ્તકમાંથી મેં કંઈ ઉતાર્યું હોય તો વધુમાં વધુ ખૂબ મને ગમતું હોય પુસ્તક તો સોના વાટકડી નામનું પુસ્તક છે. મનુભાઈ ગઢવી તેમને લખ્યું છે અને બહુ અદ્ભુત છે. અને અત્યારે તો હું ખૂબ બધાને કહું છું, પુસ્તક લોક સાહિત્યકાર તરીકે જરૂર કહું છું. એવું નથી કે લોક સાહિત્યકાર જ વાંચી શકે, કોઈ પણ માણસ એ પુસ્તક વાંચે એમાં ઘણું જાણવા મળે અને ઘણું સમજવા મળે અને ઘણું જીવનમાં ઉતારવા મળે એવું છે. સોના વાટકડી નામનું પુસ્તક. પુસ્તકની તો આપણે વાત કરી, પણ કોઈ એવું સાહિત્ય કે જે વાંચતી વેળાએ તમારા હૃદયને સ્પર્શ કરી ગયું એવું? હા, ખૂબ સરસ તમે મને સવાલ પાછો પૂછ્યો. અનેક વાતો છે સાહિત્યમાં, અનેક એવી વાર્તા છે કે જે લાગી આવે છે, પણ મને જે તમે કીધું અને મને જે અત્યારે યાદ આવે છે, મને જે ખૂબ ગમે છે કે જે વાંચતી વેળાએ આંખમાંથી આહુડા આવી જાય. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં રા નવઘણવાળી જે વાત લખે, એ જ વાતમાં જાહલની ચિઠ્ઠી, એ વાત તો હૈયામાં બેહેલી છે. એ ભાઈ અને બેનનો પ્રેમ શું હશે? કારણ કે જુનાણાનો ધણી રા નવઘણ, એ જ્યારે ઘોડાહરની માલિકો પોતાનો મનગમતો ઘોડો ને એની જ્યારે સાકરી કરવા માટે નવગણને જ્યારે આવવાનું થાય ઘોડાહરમાં, સાસતિયા નામનો કોઈ માણસ આયર આવી અને નવગણના હાથમાં ચિઠ્ઠી આપે છે. અને એની હામી જોઈ, ચિઠ્ઠી હાથમાં લીધી નવગણે, જ્યારે ચિઠ્ઠી ખોલી એમાંથી પેલો સોઠો પોતાની બેન જાહલે લખ્યો હતો, હે મારા વીરા નવગણ, હે મારા ભાઈ, માંડવ અમારે માલતો ને તેદી બાંધવા દીધેલ બોલ, કર કાપડની કોર જાહલને જુનાણા ધણી. હે નવગણ, જ્યારે માંડવાની માલિક હું તારી બેન જાહલ જ્યારે ફેરા ફરતી હતી ને, કે હા, ત્યારે તે મારી પાસે આવીને એમ કીધું તું, બેન તારા ભાઈ પાસેથી કાપડામાં કાંઈ કાચ માંગી લે. અરે મારી બેન જાહલ માંગે ને તો મારું જુનાણું આફું આપી દો. ત્યારે વીરા નવગણ મેં તને એમ કીધું તું કે અત્યારે નહીં તો કાપડું તો સમય આવે ત્યારે માંગે. માંડવ અમારે માલ તો બાંધવા દીધેલ બોલ, કર કાપડની કોર જાહલને જુનાણા ધણી. નવગણ સમજ્યા નહીં, બીજા સોઠામાં એમ કહેશે
કે તું આડો મેં આપ્યો ને વહમણ માયલો વીર. જ્યારે આલીદર ગોલીદર ગામના પાદરમાં મારા બાપ દેવાયત બોદરે જ્યારે આશરો આપ્યો, ઘરે રાખ્યા, મોટા કર્યા, સોલંકીઓના મોરચા જ્યારે નખાઈ ગયા, ખબર પડી કે આલીદર બોલીદર ગામના પાદરમાં દેવાયત બોદરના આંગણે રા ઉછરે છે. અને મારા બાપને બોલાવીને કીધું કે તમારી ત્યાં છે? મારા બાપે કીધું હા છે. ને તારી જગ્યાએ મારા ભાઈ ઉગાને આપી દીધો હતો ને મારા બાપની સામે પોતાના દીકરાને મારા ભાઈનું માથું લઈ લીધું હતું ને બાકી હતું તો આખું કાઢી એની માથે ઉગાની જનેતા મારી માને હકવી હતી. આ સમર્પણ કોઈ દઈ શકે? તું આડો મેં આપ્યો ને વહમણ માયલો વીર, સમજે માય શરીર નવગણ નવ હોરઠ ધણી. હવે તું સમજ, આ બલિદાનને ભૂલી ગયો? આ તારા માટે અમે કર્યું તું ભૂલી ગયો? હે મારી બેન, હે જહાલ, આવા મને મેણા, આવા મને ન બોલવાના શબ્દ, આવું બધું મને સંભળાવેનું કારણ હું? ને ત્રીજા સોરઠામાં જહાલ નવગણને ફરી એમ કહેશે કે કાબુલિયા નજરું કરે ઓલા મુગલ ને મિયા, અહરણ ઉર પિયા નવગણ નીકળે નહીં. તોય નવગણ સમજે નહીં. અને છેલ્લા સોરઠામાં જાહલ પોતાના ભાઈને ચીઠીમાં એમ લખે છે કે નહીં મોહાળે માવલો અને નહીં માડી જાયો વીર, સિંધમાં રોકી સુમરે હાલવા નો દે હમી. જ્યારે દુકાળ પીડ્યો, સિંધમાં ગાયું બેહોને લઈને ગયા, હમી સુમરાની મારી ઉપર ખરાબ મેલી નજર પડી. એના અહીંયા રાખ્યા. નેજબા કરીને જોઉં છું કે આગળ મારો ભાઈ રા નવગણ આવે, આગળ મારો વીરો આવે અને અમીર સુમરાના કટકે કટકા કરી નાખે. જો નવગણ તું નહીં આવ્યો ને તો જીભ કરડીને હું તો મારો જીવ આપી દેવાની છું. જ્યાં તો નવગણ ધ્રુજવા મળ્યો, ફરકંદ ભુજ થરકંદ અંગ અરુ રોમ રોમ ઉલાટું મંગ. ચીઠી મૂકી સાઈડમાં 9 લાખની ફોજને તૈયાર કરી. 9 લાખની ફોજને લઈ ને સિંધમાં જવા નવગણ નીકળી ગયો. અને એમાંય બાકી હતું આ વરુડી દર્શન દીધા, ઊભા રાખ્યા. ક્યાં જાવું? બેનની વારે જાઉં છું માં, દુખણા તો લેતો જા બાપ, તારા વારણા મારે લેવા. પણ માં હું અશ્વની માથે શું ઉતરવાની વેળા નથી. હું ચારણ જોગ માયા છું ભલામણા. નીચે ઊભા નીચે બેઠા આમ હાથ કર્યા ને ત્યાં તો નવગણના વારણા લઈ જઈએ. ખમા મારા વીરને કરોડ દિવાળીઓ ખપે મારા બાપ. પણ આડો સમંદર છે, સમંદર ભલે હોય, સમંદરના કાંઠે ઊભો રહેજે, ભાલું કરજે ને ભાલે કાળી ચકલી બનીને આવે તો માનજે કે ચારણ જોગમાં એ તારી ભેળી છે બાપ, ખોડિયાર તારી ભેળી છે ઓ ભલામણા. અને માં આવીને બેહે અને સમંદરમાં તોડવી ડમરી ઉડતી હોય અને સિંધમાં જઈ અમીર સુમરાના કટકે કટકા કરી નાખે, એક પોતાની બેનની માટે. આવા સમર્પણ, આવા બલિદાન ભાઈઓએ બેનની માટે પણ દીધા છે. આ વાત મને મારા જીવનમાં ખૂબ ગમે છે. સાચું છે તેદીપભાઈ. લોક સાહિત્યની વાત જ આ છે, એની મજા જ આ છે કે એ વાંચતી વેળાએ સીધું હૃદય સ્વસરવું ઉતરી જતું હોય છે. અને સાહિત્ય તો દરિયો છે, જેટલું એમાં ઊંડા ઉતરીએ એટલું ઓછું પડે છે. વધીને આપણે એકાદો ખોબો પડી શકીએ, એકાદો કળશો લઈ શકીએ. પણ મને યાદ છે કે છેલ્લી વખત ત્યારે આપણે પ્રસંગમાં ભેગા થયા ત્યારે આવી સાહિત્યિક બેઠક થઈ હતી અને ત્યારે પણ મજા આવી હતી. અને આજે પણ ખૂબ મજા આવી તમારી સાથે વાતચીત કરી, સાહિત્યની વાતો કરી, દુહાછરની વાતો કરી. અને અમારા દર્શક મિત્રો છે એ અત્યારે જોઈ રહ્યા છે, એમને પણ ખૂબ મજા આવશે. આજના અમારા શોમાં ટોક વિથ રાજદીપસિંહમાં આપ પધાર્યા એ બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. ફરી પધારશો.